મોરબી સહિત 31 ગામોના નર્મદા કનેક્શન કાપવાની કાર્યવાહીથી દેકારો, ધારાસભ્ય દોડ્યા। મોરબી શહેરના 4 વોર્ડ તેમજ 31 ગામડાઓને જ્યાંથી નર્મદા યોજનાનું કનેક્શન આપવામાં આવ્યું છે તે ગેરકાયદેસર હોવાનું જણાવીને આ કનેક્શનના કારણે જામનગર સુધી નર્મદાના પાણી ન પહોંચતા હોવાથી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગના GWIL વિભાગે મુખ્ય જોડાણ કાપવા માટેની તૈયારીઓ કરતા ટંકારાના ધારાસભ્ય સહિતના આગેવાનો દોડી ગયા હતા અને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરીને બાદમાં જ કનેક્શન કટ કરવા માટે કહેતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના 55 રોડ ઉપર GWIL એટલે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જામનગર જતી મુખ્ય નર્મદા પાણી પુરવઠા યોજનાની લાઇનમાંથી મોરબી નગરપાલિકા તેમજ મોરબી અને માળિયા તાલુકાના 31 ગામોને પાણી આપવામાં આવી રહ્યું હોવાથી જામનગરના ગામડાઓ સુધી પાણી ન પહોંચતું હોવાનું જણાવીને GWIL દ્વારા આજે કનેક્શન કટ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે આ સમયે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા તેમજ નગરપાલિકાના આગેવાનો અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને મુખ્યમંત્રીથી લઈને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરીને કામગીરી અટકાવી દીધી હતી। મારું નામ છે ભરતનગર સોસાયટીમાંથી આવું છું। અમે 3 મહિનાથી આમાંથી પાણી આવતું નહોતું, હજી 1 મહિનાથી સેટિંગ કરેલું છે પાણીનું થોડું, ત્યાં જ પાણી કનેક્શન કાપવા આવ્યા છે બરાબર। તો અત્યારે અમે કનેક્શન કાપવા દેવાના નથી। ભરતનગર સોસાયટી સમય ગેટની પાસે વસ્તી અમારે લગભગ 15,000 થાય છે સોસાયટી, 14 સોસાયટી થાય છે અહીંયા નાની મોટી બધી થઈને। ગોકુળ રમેશભાઈ બોલું હું, ગોકુળ મથુરા સોસાયટીમાં તો આવું। આના અગાઉ પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું અને 20 થી 25 દિવસ પાણી વગરના 25 થી 30,000 માણસો ટળવળતા હતા ને આજે પણ એવી ગંભીર સ્થિતિમાં આજે કનેક્શન કાપવા આવેલા છે। કોઈ પાણીની અગાઉની વ્યવસ્થા કરેલી નથી અને કનેક્શન કાપવા આવ્યા। અમને બપોરે 12 વાગે ખબર પડી કે કનેક્શન કાપવા આવ્યા, તો પાણી કનેક્શન કાપી અને પ્રજાને પાણીની કોઈ વિપરીત વ્યવસ્થા કરેલી નથી અને સીધું કનેક્શન કાપવાની વાતું કરે, તો એના માટે અમે એનો વિરોધ કરી। પાણીનું કનેક્શન કપાઈ જાય ત્યારે અમારે કોઈ નગરપાલિકા કણે પાણી પર કોઈ વિકલ્પ વ્યવસ્થા જ નથી। આના અગાઉ પણ કાપી નાખેલું હતું, ત્યારે વ્યવસ્થા નહોતી, 1 મહિના માસ ત્યાં પાણી પણ નહોતું મળેલું। હા, તો રસ્તો રોકો આંદોલન કરશો અમે। શું નામ તમારું અને કયું ગામ? મારું નામ ગૌતમ અર્જુનભાઈ મોરળિયા અને ગામ ગોરખીજડિયા ગામના સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે। શું પ્રશ્ન છે, તમે શું રજૂઆત લઈને આવ્યા છો? રજૂઆત અત્યારે પીવાના પાણીનો પ્રશ્ન છે। આમાંથી વૈકલ્પિક અમને 2008થી આપેલું છે, 25 નંબર વાલ, એમાંથી 2008થી અમને નાની વાવડી, ગોરખીજડિયા, જયપુર, વનાળિયા, માનસર, બગથડા, પીપળિયા, 4 રસ્તા સુધીના બધા ગામો છે, લૂંટાવદર, ખાખરાડા એને NC7માંથી આપેલું છે અને આમાંથી વધારાનું પમ્પિંગ આપેલું છે। હવે અત્યારે આ પાણી પુરવઠાવાળા લોકો આ કનેક્શન કાપવા માટે આવ્યા છે। આ કનેક્શનનો મતલબ કે અમારે પાણી જ બંધ કરી દેવાના। આ કનેક્શન કાપીને એની પાસે કોઈ વૈકલ્પિક સુવિધા નથી કે આ કનેક્શન કાપીને તમને આ કનેક્શનમાંથી પાણી મળશે, એવી કોઈ સુવિધા નથી। બસ એની મનમાનીથી આ કનેક્શન કાપી નાખવું છે। એટલે અમે એને રજૂઆત કરી કે તમારી પાસે બીજી વૈકલ્પિક શું સુવિધા છે કે અમને ક્યાંથી પાણી આપશો, તો એ કે તમને NC7માંથી મળશે। NC7માંથી અત્યારે પીપળિયા 4 રસ્તા સુધીના ગામોમાં જાય છે, આપણે જયપુરથી આગળના બધા ગામ રહ્યા, લૂંટાવદર, ખાખરાડા, ખેવારિયા, એ બધા ગામમાંથી એ લોકોને પૂરતું પાણી નથી મળતું। એના હિસાબે અહીંયાથી આ પમ્પિંગ કરેલું છે, એમાં વધારે પાણી પ્રેશર દેવા માટે। તો એમાં અમારા બીજા આ 40,000 માણસોનું કનેક્શન દઈએ તો એમાં શક્ય જ નથી। આ લોકોને બધી ખબર પડે જ છે, છતાંય ગામના લોકોને હેરાન કરવા માટે જ આ બધા સ્ટન્ટ કરેલા છે। અને અત્યારે હાલ દુર્લભજીભાઈ દેથરિયા, ધારાસભ્ય ટંકારા પડદરીના, અને જયંતિલાલ પરસુંબિયા અમારા જિલ્લા પંચાયત સખતસનાળા સીટના સદસ્ય છે, પરેશભાઈ રૂપાલા છે, બધા ગામના સરપંચ છે, વનાળિયાના સરપંચ છે, વાવડીના સરપંચ છે, બધા હાલ અહીંયા। અમારી અત્યારે એક જ માંગ છે કે આ કનેક્શન તમારે બંધ કરવું હોય તો અમને વૈકલ્પિક સુવિધા ઊભી કરી દો, પછી જ આ કનેક્શન કાપવામાં આવશે। કનેક્શન કાપવા માટે અગાઉ તમને કોઈ પણ પ્રકારની કોઈ નોટિસ નથી, કોઈ જાણ કરેલ નથી, કોઈ નોટિસ નથી। અને આજે સવારે જ આવી ગઈ કે કનેક્શન કાપવાના છે। આ તો બધા આવી ગયા, નકર તો કનેક્શન કપાઈ ગયો તમારા। પાણી ક્યાંથી આપવાનું, સાહેબ આવી ગયેલા છે અહીંયા, પાણી ક્યાંથી આપવાનું તો એને એ નથી ખબર પાણી ક્યાંથી આપવાનું, એને એટલી ખબર કનેક્શન કાપવાનું।
અત્યારે જે જગ્યાએ કનેક્શન કાપવા આવ્યા GWLIની લાઈન છે. વર્ષોથી આ લાઈનમાં નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારના કનેક્શનો એરવાલ પાસે છે. આ લોકોના કહેવાનું એવું થયું છે કે GWLએ અમને કનેક્શન કાપવા માટેનું આપ્યું છે. કનેક્શન કાપવું એમાં વાંધો નથી, પણ જે આ ગામને પાસેથી 75,000ની વસ્તીને પાણી મળે છે એની વૈકલ્પિક કાયમી પરમિનન્ટ વ્યવસ્થા ઊભી કરી અને પછી કનેક્શન કાપો, આવી અમારી સૌની રજૂઆત છે. એના આધારે જે 25 નંબરનો વાલ છે ત્યાં અમે બેઠા છીએ. એના અધિકારીને અમે કનેક્શન કાપવા દેવાના નથી. જ્યાં સુધી આ વ્યવસ્થા ઊભી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છે અને આ કનેક્શન કાપવા દેવાના નથી. પાણી પુરવઠા મંત્રીને આપણે કંઈક ફોનથી રજૂઆત કરી છે. હા, માનીય કુંવરજીભાઈ બાવળી સાહેબને પણ ધ્યાને મૂક્યું છે, એમના ટોપ લેવલના અધિકારીને ધ્યાને મૂક્યું છે, અમારા પ્રભારી મંત્રીને ધ્યાને મૂક્યું છે, અમારા પ્રભારી સચિવને ધ્યાને મૂક્યું છે કે અત્યારે 25 નંબરના વાલની અંદર જે પાણીની અહીં વ્યવસ્થા છે એ વ્યવસ્થા યથાવત રાખી અને જ્યાર સુધી નવું વિકલ્પ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ કનેક્શન ચાલુ રાખવાની તમે ભલામણ કરો એવી અમે રજૂઆત કરી છે. કેટલા ગામો અને કેટલા વિસ્તારમાં? પીપળિયા 4 રસ્તાના તમામ ગામો, ત્યાં 10 થી 12 ગામો આવે છે. ત્યાર પછી બીજી ભાઈ નાની વાવડીથી બગતા સુધીના 6 ગામો છે અને નગરપાલિકાની 25,000ની વસ્તી છે. આ 3 અને 25 નંબરના વાલમાંથી લગભગ 75,000ની વસ્તીને પાણી મળે છે. એ કામટું બંધ કરી દીધો પરિસ્થિતિ શું નિર્માણ થાય? એટલા માટે અમે એકડે રજૂઆત માટે આવ્યા છે અને જ્યાં સુધી વિકલ્પ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે કનેક્શન કાપવા દેવાના નથી.